છોકરો નાદાન છે, બધી બાધા લેતો પડે કે અમારું ઘર કંઈક ઊંચું આવે. મારી મમ્મીનું હું મરી જાઉં તો મારો છોકરો એકલો જ છે, અહીંયા ગાડી કોઈ નથી એનું સહારો. પરિવાર છે, પરિવારમાં કોઈ બોલાવતા નથી મને. એટલે તમારા સગા સંબંધી કોઈ બોલાવતા નથી. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા બેન પાસે આવ્યા છે જે સાવ નિરાધાર છે. દીકરો છે, દીકરો 15 વર્ષનો છે અને કહેવાય ને કે બેનના હસબન્ડ છે એ 5 વર્ષ પહેલાં કોરોનામાં અવસાન થઈ ગયા અને ઘણી બધી તકલીફો સાથે બેન પોતાનું જીવન જીવી રહ્યા છે. આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ અને બેન સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. બેન, તમારું નામ શું છે બેન? વૈશાલી બેન છે મારું નામ. વૈશાલી બેન છે. તો બેન, પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો તમે? ઘર પરિવારમાં હું મારા છોકરો 2 જણા છે. અમે મારા ઘરવાળા હતા 5 વર્ષ થઈ ગયા, એ એક્સપાયર થઈ ગયા છે. ઓહો, એટલે એને શું થયું હતું બેન? એમને છે ને કોરોના એમનો પ્રોબ્લેમ હતો, ફેફસા ખલાસ થઈ ગયા હતા એમને. હા, તો એમાં એ બીમારીમાં જતા રહ્યા. હાલ અમે કમાવાનું કોઈ નથી. મારો છોકરો જ છે પણ નાનો છે, બધી જગ્યાથી ના પાડે છે કે ભાઈ હાલ તારા છોકરાને કોઈ જગ્યાએ નોકરી અમે લઈ ના શકીએ એમ. એટલે ઉંમર નાની પડે. ઉંમર નાની પડે છે, હજુ 15 વર્ષનો છે છોકરો મારો. ઓહો, તો બેન પછી 5 વર્ષથી કઈ રીતે ઘર ચલાવતા? ઘર ચલાવીએ અમે માથી થાય એટલું કામ કરું. હવે મારી બી એ પોઝિશન નથી કે હું કામ કરી શકું. હાલતા ચાલતા પડી જાઉં, ચક્કર આવી જાય, બેભાન થઈ જાઉં. એટલે મારી બી અત્યારે તાકાત નહીં કમાવાની. થાઇરોઇડ છે મને, થાઇરોઇડ બી છે ને રિપોર્ટ બધા નોર્મલ આવે પણ તો બી મારી બીમારી શરીરમાંથી જતી નથી. એટલે એના લીધે હા, રાતે શરીર વધી જાય, સવારે ઉતરી જાય, એવું થઈ જાય. એટલે રાતે સુતા હોય તો શરીર ફૂલી જાય, એકદમ ફૂલી જાય શરીર મારું, પછી ઉતરી બી જાય એની હાથે. એની જાતે જ ઉતરી જાય. દવા હાટો પૈસા હોય ને એટલે આપણે દવા તો લાવતા નથી. તો દવા લાવીએ, કોઈ છોકરો લઈ આવે, પૈસા જેમ જેમ આવે કોક પાસે માંગી લઈએ કે ભાઈ મારી મમ્મીને દવા લાવવાની હે તો આપે તો લઈ આવીએ દવા. એટલે એવી રીતે માંગીને ઘર ચલાવો? હા, એવી રીતે માંગીને ઘર ચલાવીએ. બધાની હેલ્પથી જ ઘર ચાલે છે અત્યારે. થોડી ઘણી નાના મોટી મદદ હા, મદદ કર્યા રાખે બધા. કોઈ કે મારો છોકરો વાત કરે કે મારા ઘરે આ નથી તો એને કહે કે હારું તારી મમ્મીને કે ચિંતા નહીં કરતી, હું આવીને આપી જાઉં છું, એમ કહીને ઘર ચાલે. ના કઈ અત્યારે હાલ તો કોઈ ધંધા પાણી કશું નહીં. જ્યાં સુધી હવે એમ છોકરો કમાવા લાયક થાય ત્યાં સુધી ટેન્શન નથી કે ભાઈ છોકરો કમાતો થઈ જાય તો વળી થોડું ટેન્શન ઓછું થઈ જાય. એ જ છે અત્યારે બધા ટેન્શન તો કે મારા છોકરાનું કોણ, અત્યારે કોઈ છે નહીં અમારું બેન હતું એ બી ગુમાવી દીધું અમે. બેન, ઘરડોમાં હું સમજી શકું કે જ્યારે ઘરનો ધણી જતો રહે એટલે આખું ઘર વેરવિખેર થઈ જાય. છોકરો નાદાન છે, બધી બાધા લેતો પડે કે અમારું ઘર કંઈક ઊંચું આવે. મારી મમ્મીનું હું મરી જાઉં તો મારો છોકરો એકલો જ છે, અહીંયા ગાડી કોઈ નથી એનું સહારો. પરિવાર છે, પરિવારમાં કોઈ બોલાવતા નથી મને. એટલે તમારા સગા સંબંધી કોઈ બોલાવતા નથી. તો બેન, પછી તમે શું કામ કરો? હું રસોડાનું કરું, રાંધવા જતી રહું, રોટલી બનાવવા જતી રહું. એટલે એવી રીતે જાય ને જે પણ નાનું મોટું આવે, જે નાનું મોટું કામ થાય આવીને જે ઘરમાં ઘટતું હોય ને બધું લઈ આવું. એને બેન રડોમાં હું સમજી શકું કે બધી જવાબદારી માથે આવી જાય એટલે ખૂબ દુઃખ પડે એમ. ઘર ચલાવવું, કામ કરવું, દીકરાની નાના મોટી જરૂરિયાતો પૂરી કરવી. નથી, છોકરો તો કંઈ નહીં માંગે, એને ખબર છે બધું. બસ અમારે થોડું ખાવા પીવાની તકલીફ છે અત્યારે તો થોડું ટેકો થઈ જાય અમારે કે 1 2 મહિના નીકળી જાય અનાજ પાણીમાં. એટલે તમારે ખાવા પીવામાં તકલીફ પડે બેન? એમ પૈસા તો કે બધી જ તકલીફ છે અત્યારે તો. ખાવા પીવાનું, ઘર ચલાવવાનું, છોકરો સાચવવાનો. કામ ઉપર ગયે તો જીવ ઊંચો ઊંચો રહે કે મારો છોકરો ઘેરે શું કરતો હોય ત્યાં મન ના લાગે અમારું. સાચી વાત છે. કેમ કે એક માં હોય એનું ધ્યાન એના સંતાન ઉપર જ હોય કે ગમે ત્યાં કામ કરવા જાય. તમારા એના પપ્પા હતા તો એના ભરોસે મૂકીને આવી જતી હતી, એ સાચવે એને. એટલે કોઈક જવાબદાર વ્યક્તિ હોય તો વાંધો ન આવે. હા. બેન, તો પછી બેન તમારો દીકરો ભણતો નથી? ના, ભણવાના પૈસા નહોતા એટલે ભણાવ્યો નથી મેં એને સ્કૂલમાં મેં મોકલેલો જ નથી. મારી પાસે સગવડ બી નથી એટલે મેં નથી મૂકી. ચોપડા હોય તો કપડાં ના હોય, કપડાં હોય તો ચોપડા ના હોય એના. પછી મેં ઉઠાડી દીધો તને 6 ભણાવી પછી ઘરે બેહાડી દીધો કે નહીં ભણવું આપણે. એટલે ફીના પૈસા નથી? ફીના પૈસા નહોતા એટલે નહોતા ભણાયો. તો બેન, પછી એને સરકારી સ્કૂલમાં ન ભણાવે? સરકારી સ્કૂલમાં ભણવા મૂક્યો તો એને પણ દોસ્તાના હિસાબે રખડવા ભણવાની મન ના લાગે એટલે મેં કીધું કોઈ સારી સ્કૂલમાં એને ભણાવું. પણ તો એ નહોતો ભણ્યું કે ના મમ્મી કે મારે નહીં ભણવું નથી કે બધા છોકરાઓ બધું લઈને આવે ને કે આપણી પાસે કંઈ ના મળે.
એટલે પછી મેં નહોતો ભણાયો એને. એટલે ચોપડા લેવાના ને ડ્રેસના હા પૈસા નો એને હા એને બેન હું સમજી શકું. એટલે કેમ એમ કે પરિસ્થિતિ એવી આવી જાય કે આપણી પાસે ખાવાના ખૂટતા હોય તો પછી એવી રીતે સ્કૂલના કઈ રીતે કરવા બેન? પછી અત્યારે શું શું તકલીફો પડે? અત્યારે ભાઈ જો મારે બધી જ તકલીફ છે અત્યારે. મારા ઘરનું લાઇટ બિલ નથી ભરાયું, નથી મેં અનાજ ભરાયું. અત્યારે ખાવા અમારા આજુબાજુમાં મદદ કરી માંગી લો કે મને આયરું આપજો આપજો, કોઈ ના નહીં પાડે. પણ એકાદી વખત આપે બેન, ઓલા કેમ કે આપણને તો ના મંગાય ને એ લોકો જોડે. તો પછી મેં બાજુમાં વાત કરી કે મારે કોઈ અનાજ આપવા વાળું કોઈ ભાઈ હોય તો કહેજો તમે મને. એટલે પછી તમે ફોન કર્યો? હા એટલે ફોન કર્યો મેં તમને. ને બેન કાંઈ ઉપાધિ કરવામાં તમારા ભાઈઓ જેવા છે ને, એમાંથી જે પણ મદદ થઈ શકશે ને બેન એટલી મદદ કરવાની કોશિશ કરશો ને બેન? તો બેન તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા કેવું લાગ્યું બેન? બહુ સારું લાગ્યું. ભગવાન તમારું સારું કરશે મોટા ભાઈ. એને ચોક્કસ ચોક્કસ બેન, અને અમારથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે બેન. અને બેન આજની આ ખાસ મદદ છે એ ભાઈ એમનું નામ આપવાની ના પાડી છે, પણ એમ કીધું કે ખોડલ કૃપાથી આપી દેજો, જેને પણ આપો એને. જે ભાઈ અનાજ આપ્યું એને ભગવાન સારું કરશે. એને ચોક્કસ ચોક્કસ. અને થેન્ક યુ સો મચ ભાઈ કે તમે નામ આપવાની તો ના પાડી છે, પણ આજે માતાજીના નામે, ખોડલ કૃપાના નામે આજે ખાસ કરીને ભાઈએ રાશન આપ્યું છે તમને અને તમારા દીકરા માટે બેન. એટલે આશીર્વાદ આપજો કે ભાઈ. બસ ભગવાન એમને રાજી રાખે, સારું રાખે ભગવાન એમને, એવા મારા આશીર્વાદ છે એમને. ચોક્કસ ચોક્કસ. તો ફરી વખત થેન્ક યુ સો મચ ભાઈ કે આજે તમારા સપોર્ટથી તો સરસ મજાનું તમે રાશન આ પરિવાર માટે મોકલાવ્યું છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને જે નિરાધાર નિસહાય લોકો માટે હંમેશા ઉપયોગી થતા રહેજો. તો દોસ્તો બસ કહેવાનો ભાવાર્થ એવો જ છે અને અમારા વિડીયોનો માધ્યમ પણ એ છે કે જે આવા નિરાધાર લોકો છે, પરિવાર છે, જે સમાજની અંદર એવા રહી રહ્યા છે, આવા ઘણા પરિવારો છે. અમે વિડીયોના માધ્યમથી એ જ બતાવવા માગીએ છીએ કે આપણી આજુબાજુ પણ આવા ઘણા બધા પરિવારો રહે છે. તો આપણથી જે પણ નાના મોટી બની શકે એટલી મદદ કરવી જોઈએ, જેથી કરી એનો જે ખરાબ સમય છે તો એ સમયમાં એને થોડીક રાહત થાય. આપણી એક નાની એવી મદદથી એમના જીવનમાં ઘણું મોટું પરિવર્તન આવતું હોય છે. તો આપણથી, આપણા ફાઉન્ડેશનથી અથવા તો જે ભાઈ તરફથી જે પણ મદદ થઈ શકે એટલી આવા પરિવારને મદદ કરવાની અમે કોશિશ કરીએ છીએ. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત. જય માતા.